દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિઘ્ન ઊભું કરવાનો મામલો સુરતમાં ભાજપે વિરોધ કર્યો છે। વિરોધ પ્રદર્શન કર્યું છે ભાજપે। રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી વિરોધ દર્શાવ્યો। અઠવા ગેટ વિસ્તારમાં પૂતળું દહન કરાયું। કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા સામે વિરોધ દર્શાવ્યો છે, ત્યારે સુરતમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે। આજે વિરોધ પ્રદર્શન છે, આ લોક આક્રોશ છે। આ કોઈ એક યુવા મોરચાનો કોઈ આયોજન એવું હતું નહીં, પણ સર્વ સમાજ જે દેશવાસી જે દેશ રાષ્ટ્રને વરેલા લોકો છે એ લોકોને આનંદ ખૂબ ખરેખર દુઃખ થયું છે અને આનો વિરોધ છે। ત્યારે આપ જુઓ કે સુરતમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે અને સાથે પૂતળું દહન કરી અને આ રીતે હાય હાયના નારા લગાવ્યા છે। રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા। અઠવા ગેટ વિસ્તારમાં પૂતળું દહન કરાયું છે। કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા સામે ભાજપના યુવાનો આ રીતે વિરોધમાં જોડાયા છે। ભાજપના યુવાનો વિરોધ કરી રહ્યા છે। પૂતળું દહન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ હાય હાયના નારા લગાવી રહ્યા છે।